વાતાવરણ સામે ઝઝુમતા નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોને દિવસથી વીજળી ન મળવાના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બાગાયતી પાકો લેવામાં આવે છે અને વિસ્તારમાં નદીઓની કોતરો હોવાથી દીપડાઓ માટેનું આશ્રયસ્થાન પણ ખેતરો બની ગયા છે, જેમાં પણ જંગલી ભૂંડના ઝુંડ ખેતીને નુકસાન પહોંચાડે છે। આ સ્થિતિમાં કુદરતી વાતાવરણમાં પણ વારે વારે થતા બદલાવો ખેડૂતોની કમર તોડી નાખે છે અને આવા સમયે ખેતીમાં સિંચાઈ માટે વીજ પુરવઠો પણ સમયે ન મળે તો ખેડૂતોની હાલત કફોડી થતી હોય છે। હાલ જેટકો સરકારની કિસાન સૂર્યોદય યોજના હોવા છતાં પૂર્વ પટ્ટીના ગામડાઓમાં એક અઠવાડિયું સવારે 5 થી બપોરે 1 અને બીજા અઠવાડિયે બપોરે 1 થી રાત્રે 9 વાગ્યા સુધીના સમયમાં 8 કલાક વીજળી આપે છે અને જેથી ખેડૂતોએ મોટા ભાગે મળસ્કે અથવા તો સાંજથી રાતના સમયે ખેતરે પિયતનું પાણી છોડવા અથવા તો બંધ કરવા જવું પડે છે। ઠંડીના દિવસોમાં નાનો હોવાથી ખેડૂતોને દીપડા અને ભૂંડના ભયના કારણે જૂથમાં અને હાથમાં લાકડી કે અન્ય હથિયાર રાખી ખેતરે જવું પડે છે। સતત હુમલાનો ભય પણ રહે છે। ઘણીવાર કોઈ સહારો મળતા ખેડૂત ખેતરે નથી જઈ શકતો અને જેના કારણે ક્યાંક પાણી ચાલુ રાખવું પડે અથવા તો શરૂ કરવામાં મોડું થાય છે। તો આ જ કારણે ખેતીમાં નુકસાની વેઠવી પડે છે, જેથી સરકાર દિવસ દરમિયાન ખેતીની વીજળી આપે તેવી માંગ ઉઠી છે। 5-6 કલાક જે અમને મળે છે, 5 કલાક જેવો મળે છે, તેમાં અમારાથી થાય પછી પાણીનું કામ થાય પછી તો અમારે જેવું રાત થાય એટલે અમને ખેતરે ડર લાગે છે ભૂંડડાનો અને દીપડાનો। અત્યારે દીપડાને એનું પેલું વધારે છે, એનો ડર લાગે છે। એટલે સરકારશ્રી પાવર તો આપે છે, પરંતુ એ જો સવારે 9 થી 5 નો કરી આપે તો અમારા માટે બેનિફિટ છે, જેથી પાણી બી સચવાય અને ખેડૂતનું પિયતનું કામ પણ વ્યવસ્થિત થાય છે। તો હાલમાં જે ખેડૂતોને પાવર સપ્લાય મળે છે તો એ ખાસ કરીને મળસ્કે 5 થી બપોરના 1 અને બીજા અઠવાડિયામાં બપોર 1 થી રાત્રે 9। તો આ દરમિયાન અડધો જેટલો સમય બંને શિડ્યુલમાં ખેડૂતોએ અંધારાનો સામનો કરવાનો આવે ને અંધારા કરતાં બી મેઇન વસ્તુ તો એ છે કે અહીંયા દીપડા અને ભૂંડ એ જે દિવસ દરમિયાન બી રખડતા જોવા મળે। શેરડીનો મહત્તમ વિસ્તાર છે, એમાં લપાવા છુપાવવા માટે બંને પ્રાણીઓને અનુકૂળતા છે। તો આવા સંજોગોની અંદર ખેડૂત અને ખેત મજૂરે જોખમ લઈને એ પાણી કે પિયત કરવા જવું પડે। 9 થી 5 દરમિયાન પાવર આપે અને એ 9 થી 5નો જે 8 કલાક છે એના કરતાં બી વિશેષ પાવર આપે। હાલ આ વિસ્તારમાં અમુક વિસ્તારમાં 2 શિડ્યુલમાં એગ્રીકલ્ચરમાં વીજ સપ્લાય આપવામાં આવે છે અને હાલ ગુજરાત સરકારશ્રીની કિસાન સૂર્યોદય યોજનાની કામગીરી ચાલી રહેલી છે। કિસાન સૂર્યોદય યોજના ફેઝ 1 અને ફેઝ 2 અને કિસાન સૂર્યોદય યોજના ફેઝ 1માં મોટેભાગેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જે ફેઝ 2ની કામગીરી છે એના માટેની ટેન્ડર પ્રોસેસ અને જે એજન્સીને કામગીરી કરવાનું છે એને કામગીરી સોંપાઈ ગઈ છે। હાલ કામગીરી ચાલી રહી છે કે બિફોર મોન્સૂન પહેલા તમામ કામગીરી આ વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવશે।